વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના તરસાણા વસઈ વચ્ચે ખેતીની જમીનમાં એમજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે। સર્વે નંબર 84 વિસ્તારમાં વીજ થાંભલા અને ટ્રાન્સફોર્મર નમી જતા હાઈ વોલ્ટેજ વીજ વાયરો ખેતરમાં જોખમી રીતે લટકી રહ્યા છે અને તેને કારણે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા માટે મજબૂર થયા છે। વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો છતાં અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી, જેથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાય તે પહેલા તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠી રહી છે। અમે તરસાણાના ખેડૂત છે। અમારે ટ્યુબવેલની વીજ લાઈન ગઈ છે, એ થાંભલા અને વાયરો ખૂબ નમી ગયેલા છે અને વારંવાર રજૂઆત કરવા તથા 22/4/2025ના રોજ લેખિતમાં આપેલું છે, પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી અને વાયર એટલા બધા નીચે નમી ગયા છે કે નીચે લઈને છરકવું હોય કોઈ મજૂરને કે ટ્રેક્ટરને લઈને તો જોખમની થાય એવું છે। તો કદાચ કાલ ઉઠીને કંઈક થશે, એની જવાબદારી કોની? એમજીવીસીએલની રહેશે, કોની રહેશે? તમારી શું માંગ છે? અમારી તો વહેલી તકે વાયરોને ઊંચા કરી અને અમને કમ્પ્લીટ કરી આપવા મહેરબાની છે, બીજી એનસાઈની।